કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં જબરદસ્ત તેજી. સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, 160 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી 23,360 પર. ગુજરાત એટીએસે 27 લાખના એમડી ડ્રગ્સ સાથે અમદાવાદથી એકની કરી ધરપકડ. લાલ દરવાજા પાસેથી ફરજાન શેખ ઝડપાયો. અન્ય આરોપીને લઈને તપાસનો ધમધમાટ. સુરતના વરાછામાં હની ટ્રેપમાં ફસાવતી ગેંગનો પર્દાફાશ. મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ. હીરાના વેપારી પાસેથી પડાવ્યા હતા 1.5 લાખ રૂપિયા. નર્મદાની બિરસા મુંડા યુનિવર્સિટીની ભરતીમાં અનામત નહીં રખાયાનો કોંગ્રેસનો આરોપ. મનીષ દોશીએ કહ્યું, એસસી એસટી ઓબીસીને અન્યાયનો મુદ્દો ઉઠાવાશે વિધાનસભામાં. મહારાષ્ટ્રમાં પ્રભારી મંત્રીના મુદ્દે મહાયુતિમાં સંગ્રામ. શિવસેનાના દાવા બાદ મંત્રી પદ એનસીપીને મળતા નારાજ. ડેપ્યુટી સીએમ શિંદે સાથે ગિરીશ મહાજન કરશે મુલાકાત.